જય માતાજી બધાને તમારું બધાનું સ્વાગત છે આજના મારા મિની બ્લોકમાં. ને આજે આપણે જવાનું થઈ ગયું દીવ, કેમ કે આજે આપણે આવ્યા હતા જીજાજી સુરતથી, એટલે આપણે નીકળી ગયા દીવ જવા માટે. અને હારે હતા ભાણુભા, બેનીબા અને જીજાજી અને નાના ભાઈ ને હું નીકળી ગયા દીવ જવા માટે, કેમ કે આજે આપણે ફોટા શૂટિંગ માટે જવું છે દીવ. અને ફૂલ બાકાજીકી કરતાં કરતાં પહોંચી ગયા દીવના એન્ટ્રેસ પર, અને ફૂલ મોજે મોજ. અને નાકું આવવાનું જ હતું, પછી આપણે ભાઈને કહી દીધું કે પહેરી લો આપણું હેલ્મેટ, નકર તો મામા અડી જશે. પછી પહેરાવી દીધું ભાઈને હેલ્મેટ, ને પછી દીવની અંદર લઈ લીધી એન્ટ્રી. ને એન્ટ્રી લઈને તમે વ્યૂ તો જોવો મારા કલેજાઓ, નેક્સ્ટ લેવલ બોલે ને, મજા જ કંઈક અલગ છે દીવની ફરવાની. કેમ કે અહીંનું પાણી જ કંઈક અલગ છે, તમને ખબર જ છે પાણીમાં શું નશો છે એ તો મારે તમને કહેવાની જરૂર જ નહીં હોય. અને દીવની અંદર નજારા વ્યૂ જોતા જોતા પહોંચી ગયા આપણે. જવાનું હતું પહેલાં દીવના કિલ્લે, કેમ કે ના વ્યૂ લોકેશન સારું છે. પછી આપણે પહોંચી આવ્યા દીવના કિલ્લે, અને 2-3 લોકેશન પણ સારા હતા. પછી આપણે જવાનું છે ચર્ચ, પછી ટેમ્પલ છે, પછી ગંગેશ્વર મહાદેવ છે, પછી નાગવા બીચ છે, અને એવા 4-5 લોકેશન સારા લેશું, અને ફોટા પણ ક્લિક કરશું, અને વિડીયોમાં તમને પણ બતાવીશું. અને અહીંયા સ્ટીમર તમે જોઈએ જ હશે, આ સ્ટીમરની ફક્ત 20 રૂપિયા ટિકિટ છે, અને સ્ટીમરમાં જોવાલાયક ઘણી વસ્તુ છે. અને આપણે પહોંચી ગયા દીવના કિલ્લે, અને અહીંયા શનિવારે ભરાણી હતી, અને આપણે પણ જોઈ લીધા, પણ આપણને કાંઈ ગમ્યું નહીં. પછી આપણે કાંઈ લીધું નહીં. પછી આપણે દીવનો કિલ્લો ફરી લીધા, અને પછી આ તમે જોવો તો ખરી જેલ દરિયાની વચ્ચે આવેલી. પછી અહીંથી આપણે નીકળી ગયા ટેમ્પલ જવા માટે, અને ટેમ્પલ પહોંચીને તમે ટેમ્પલનો નજારો તો જોવો યાર, કેમ છે નજારો નેક્સ્ટ લેવલ. એમાંય પાછા સ્કૂલવાળા પણ આગળ હતા, અને દરિયાનું પાણી નેક્સ્ટ લેવલ બોલે હો મારા કલેજાઓ. અને એમાંય આ ભૂલભુલૈયામાં બધાય ચડતા હતા. આપણે તો નીકળી ગયા સીધા રસ્તે, કેમ કે ભૂલભુલૈયામાં અટવાયા હોય તો પાછું ક્યાં નીકળે કાંઈ નક્કી નહીં. પછી આપણે રસ્તે ચાલવા માંડ્યા, અને પછી આપણે સુરત નારાયણનો પણ વિડીયો લઈ લીધો, અને દરિયાનો પણ લઈ લીધો, ને દરિયાનું પાણી મોજા મારતું હતું એ પણ લઈ લીધું. અને પછી આપણે 4-5 ફોટા પણ ક્લિક કરી નાખ્યા, અને ફોટા કેવા આવ્યા એ કોમેન્ટમાં જણાવજો. ફોટા સારા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ કરજો. અને આપણે આવી ગયા એનાથી આગળ ગંગેશ્વર મહાદેવે. ગંગેશ્વર મહાદેવે 5 પાંડવોના જ્યાં શિવલિંગ સ્થાપના કરી હતી એ જગ્યા છે આ. અને આપણે પણ અહીંયા આવી ગયા દર્શન કરવા માટે. અને પછી આપણે દર્શન કરીને અહીંથી જઈશું નાગવા બીચ ઉપર, અને અહીંયા પણ એટલી ટ્રાફિક હતી વાત પૂછોમાં. પછી આપણે પણ નિરાતે દર્શન કરી લીધા, અને આ શૂટિંગમાં પણ લઈ લીધા ભોળાનાથને. પછી તો દર્શન કરીને નીકળી ગયા, અને થોડાક આગળ ગયા તો દીદી કબૂતરને ઉડાડવા લાગ્યા. ચણતા હતા કબૂતર, એને પણ ઉડાડી દીધા. અને આવી ગયા આપણે નાગવા બીચ ઉપર, અને નાગવા બીચ ઉપર તો પબ્લિક તો તમે વાત પૂછોમાં આટલી હતી, અને મજા પણ એટલી આવતી હતી. અને આને રાઈડ કરવાની પણ બહુ મજા આવે એમ હતી, પણ આપણે કંઈ ગયા નહીં, કેમ કે આપણે ઠંડુ પાણી લાગતું હતું, અને ટાઈટ પણ એટલી વાતી હતી. પછી આપણે કાંઈ ઈશારો કર્યો નહીં, અને પછી આપણે બધાય કેમેરામાં કેપ્ચ કરવા લાગ્યા. અને આ ભાઈ તો જો ઓલા બંને ભાઈને ઉડાડીને દે છે, ને ઓલો હોડીવાળો તો જો કેટલો સ્પીડથી આવે છે, લઈને કાંઠે આવી ગયો હોય તો ક્યાં જવું આમાં. પછી તો આપણે શું હોય ભાઈ, વિડીયો ઉતારીએ ને મોજે મોજ. અને હવે આપણે આ મિની બ્લોગ કરીએ પૂરો, અને મળીએ બીજા નેક્સ્ટ મિની બ્લોગમાં. અને વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આવી નવી જગ્યાઓ માટે કોમેન્ટમાં જણાવતા રહેજો. આપણે વિડીયો બનાવશું ને તમને બધાને પણ બતાવીશું. એટલે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ચલો, જય માતાજી બધાને.